हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। આપણે ચેપ્ટર 2 જે છે તેની બધી જ થિયરીઓ સંપૂર્ણતઃ પૂરી કરી। તો હવે આપણે ચેપ્ટર 2ના આજથી આ વિડિયો લેક્ચરથી દાખલા ગણવા જઈ રહ્યા છે। દાખલાની અંદર સૌપ્રથમ કોયડાના દાખલા આવશે, એટલે આપણી ભાષામાં કહે સિમ્પલ તો ઉદાહરણના દાખલા આવશે અને ત્યાર પછી સ્વાધ્યાયના દાખલા આવશે। પણ અમુક કોયડા અથવા તો અમુક સ્વાધ્યાયના દાખલા જે હોય, જે MCQ સ્વરૂપના હોય, જે આપણે થિયરીની સાથે સાથે ચલાવી દીધેલા હોય, તો એ કોયડા જે છે એ તમારે સ્વપ્રયત્ન કરવાના રહેશે। જેમ કે ચેપ્ટર 2માં કોયડો 1, 2.1 અને કોયડો 2.2 આ બંનેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની કહેલું છે। તો આપણે થિયરી ચલાવી ત્યારે જ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાવાળા પ્રશ્નો એના એક એક ગુણના દાખલા ચલાવી દીધા છે, એટલે કોયડો 2.1 અને 2.2 જાતે કરવાનો છે। આપણે કોયડો 2.3થી શરૂઆત કરીશું। ચલો પહેલાં આપણે રકમ સમજીશું। કોયડો 2.3 એનું સોલ્યુશન મેળવીએ। રકમ સમજો। ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું પ્રસારણ કરે છે। તો આપણને વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે જેને આપણે કહીએ છીએ પ્રકાશ, તેની આવૃત્તિ રકમમાં આપેલી છે। તો પહેલાં જે વસ્તુ આપેલી હોય ને એ આપણે લખી નાખીએ। તો સૌથી પહેલાં આપણને રકમમાં આવૃત્તિ, પ્રકાશની આવૃત્તિ ન્યૂ બરાબર 1368 કિલોહર્ટ્ઝ આપેલ છે। પણ આવૃત્તિ શામાં આપી છે? કિલોહર્ટ્ઝમાં। આપણે એને હર્ટ્ઝમાં ફેરવવું પડશે, કિલોહર્ટ્ઝમાં નહીં ચાલે। તો હર્ટ્ઝમાં ફેરવવું હોય તો 1368 એને 10³ વડે આપણે ગુણવા પડશે, એટલે એનું રૂપાંતર શામાં થશે? હર્ટ્ઝમાં। અને યાદ કરો, હર્ટ્ઝનું બીજું નામ શું હતું? સેકન્ડ ઇનવર્સ। એટલે કિલો હર્ટ્ઝને હર્ટ્ઝમાં, જેમ આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવું હોય તો 10³ વડે ગુણીએ છીએ, એવી રીતે કિલો હર્ટ્ઝને હર્ટ્ઝમાં ફેરવવું હોય તો 10³ વડે ગુણવા પડે। હવે રકમ વાંચીએ તો આ વિકિરણની તરંગ લંબાઈ શોધો। તરંગ લંબાઈને આપણે લેમ્બડા કહીશું। લેમ્બડા આપણે શોધવાનો છે। તો આપણને રકમમાં આવૃત્તિ ન્યૂ આપેલી છે, તરંગ લંબાઈ લેમ્બડા શોધવી છે। તો ન્યૂ અને લેમ્બડા બંને આવતું હોય એવું સૂત્ર કયું? તો આવૃત્તિનું જ સૂત્ર છે। આવૃત્તિ ન્યૂ બરાબર C/લેમ્બડા। સૂત્રો આવડતા હોવા જોઈએ। જો મિત્રો સૂત્રો નહીં આવડતા હોય તો દાખલા નહીં આવડે। આપણે લેમ્બડા શોધવાનું, તો લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો તો માટે લેમ્બડા બરાબર થશે C/ન્યૂ। હવે તો સિમ્પલ દાખલો થઈ ગયો। લેમ્બડા આપણે શોધવાનો છે। ચલો C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, એનું મૂલ્ય મોઢે યાદ હોવું જોઈએ। આપણે થિયરીમાં આવી ગયું છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, અને છેદમાં આવૃત્તિ ન્યૂ જે છે આપણને રકમમાં આપેલી છે, સેકન્ડ ઇનવર્સમાં લઈશું, હર્ટ્ઝમાં લઈશું, એટલે 1368 ગુણ્યા 10³ હર્ટ્ઝ એટલે કે સેકન્ડ ઇનવર્સ। તો માટે લેમ્બડા બરાબર, હવે કેલ્ક્યુલેટરમાં 3/1368 કરવાના। 3/1368 કરશો એટલે તમારે કેલ્ક્યુલેટરમાં જવાબ આવશે 0.002192 જવાબ આવશે। 2192 ગુણ્યા
હવે વિચારો, અંશમાં 10⁸ છે, છેદમાં 10⁻³ છે. 10⁻³ ઉપર જાય તો 10⁻³ થશે. તો 8માંથી 3 જાય એટલે 10⁻+5 વધશે. બીજું આ સેકન્ડ ઇન્વર્સ ઉડી જાય એટલે મીટર એકમ આવશે. તો વિચારો, તરંગ લંબાઈનો એકમ કયો આવશે? મીટર. તો તરંગ લંબાઈ આપણને મીટરમાં મળી. પણ મિત્રો આવો જવાબ ના ચાલે. આપણો જવાબ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબનો હોવો જોઈએ, એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં હોવો જોઈએ. એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. તો ઘણાને એમ થાય, સાહેબ અહીંયા એક આંકડા પછી પોઈન્ટ તો છે પણ આગળનો આંકડો 0 ના હોવો જોઈએ. એટલે આને આપણે 1, 2 અને 3 સ્ટેપ આ બાજુ ખસેડવા પડશે. 3 સ્ટેપ આપણે આમ ખસેડીએ તો લેમડા બરાબર 2.192 ગુણ્યા 10 ચલો 1, 2 અને 3 સ્ટેપ ખસેડ્યા એટલે અહીંયા -3 કરવા પડે. તો 5માંથી 3 જાય એટલે કેટલી ઘાત વધશે? 2 ઘાત મીટર. તો આપણને આ તરંગ લંબાઈ લેમડા મળી ગઈ. આપણો દાખલો પૂરો. શામાં મળી તરંગ લંબાઈ લેમડા? મીટરમાં. હજી જો આને આગળ હજી એક સ્ટેપ લખવું હોય તો જનરલી આપણે જવાબમાં 10⁻1 કે 2 સુધી આવતું હોય ને તો જવાબમાં 10⁻1 કે 2 રાખો તોય ચાલે, ના રાખો તો પણ ચાલે. ચલો આપણે આ 10⁻2 કાઢી નાખવી છે. તો હજી 1 અને 2 સ્ટેપ આમ ખસેડી દો. તો 1 અને 2 સ્ટેપ ખસેડો એટલે એમાં -2 થશે. -2 થશે એટલે 219.2 મીટર થશે. આ બંને જવાબ એક જ છે. મેં 10⁻2 કાઢી નાખી. તો આ રીતે આપણને આવૃત્તિ આપી હોય તો તરંગ લંબાઈ લેમડા આપણે શોધી શકીએ. ચાલો ત્યાર પછી આપણે સોલ્વ કરીએ કોયડો 2.4. કોયડા 2.4ની અંદર આપણને દ્રશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈનો વિસ્તાર જાંબલીથી લાલ સુધીનો છે. એમાં જાંબલી રંગની તરંગ લંબાઈ આપી છે 400 નેનોમીટર અને લાલ રંગની તરંગ લંબાઈ આપી છે 750 નેનોમીટર. તો આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો. ટૂંકમાં અહીંયા આવૃત્તિ આપી હતી તો તરંગ લંબાઈ લેમડા શોધી. અહીંયા તરંગ લંબાઈ લેમડા આપ્યું છે તો આવૃત્તિ ન્યૂ શોધવાનું. પણ અહીંયા 2 દાખલા ગણવાના, જાંબલી રંગના પ્રકાશ માટે અને લાલ રંગના પ્રકાશ માટે પણ ગણવાનું છે. તો સૌથી પહેલાં આપણે જાંબલી પ્રકાશ માટે ગણતરી કરીશું. એટલે અહીંયા હેડિંગ આપવાનું જાંબલી પ્રકાશ માટે. ચલો પહેલાં તો જાંબલી પ્રકાશ માટે તરંગ લંબાઈ લેમડા આપેલ છે 400 નેનોમીટર છે. હંમેશા યાદ રાખજો, ચેપ્ટર 2નો કોઈ પણ દાખલો હોય ને એમાં લંબાઈ, એ તરંગ લંબાઈ હોય કે અંતર હોય, એ દરેક દાખલામાં આપણે મીટરમાં જ લેવાનું આવશે. તો આપણે આ નેનોમીટરને મીટરમાં ફેરવવા પડશે. તો નેનોમીટરને મીટરમાં ફેરવવા માટે મીટર અને નેનોમીટર વચ્ચેનો સંબંધ યાદ રાખજો. 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર થાય. આ જે હું સાઈડમાં જે વધારાના સંબંધ લખું, જે રફકામ છે મિત્રો, દાખલા જે છે બધા ચોપડામાં ગણતા જાઓ ત્યારે આ વધારાના સંબંધો હું જે સાઈડમાં લખું, જરૂરી સંબંધ, તો એ તમે નોંધ કરતા રહેજો. બધાએ ફરજિયાત રકમ સાથે દાખલા ચોપડામાં ગણવાના છે. તો મીટરને જો નેનોમીટરમાં ફેરવે તો 10⁹ વડે ગુણવા પડે. ઉલટું નેનોમીટરને મીટરમાં ફેરવે તો 10⁻⁹ વડે ગુણવા પડે. તો આ નેનોમીટર છે એને મારે મીટરમાં ફેરવવું હોય તો આ 400 ગુણ્યા 10⁻⁹ મીટર કરી નાખું. અને હવે આપણે આ તરંગ લંબાઈ ધરાવતા જાંબલી રંગનો પ્રકાશ છે તેની આવૃત્તિ ન્યૂ શોધીશું. તો જો ન્યૂ હર્ટ્ઝમાં એટલે સેકન્ડ ઇન્વર્સમાં હોય તો તરંગ લંબાઈ લેમડા મીટરમાં મળે. તો તરંગ લંબાઈ લેમડા મીટરમાં હોય તો ઉલટું આવૃત્તિ ન્યૂ શામાં મળશે? હર્ટ્ઝમાં, એટલે કે સેકન્ડ ઇન્વર્સમાં આપણને મળશે.
ચલો આ જ સૂત્ર વાપરવાનું છે. ન્યૂ અને લેમડા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે લખીએ તો આવૃત્તિ ન્યૂ બરાબર સી અપોન લેમડા. પણ અહીંયા લેમડા શોધવાનો હતો એટલે લેમડાને સૂત્રનો કરતા બનાવી અહીંયા ન્યૂ શોધવાનો છે, આવૃત્તિ ન્યૂ. તો માટે આવૃત્તિ ન્યૂ બરાબર, ચાલો કિંમત જ મૂકવાની છે. પ્રકાશનો વેગ સી, મોઢે હોજે 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, છેદમાં તરંગ લંબાઈ લેમડા, મીટરમાં મૂકો તો 400 ગુણ્યા 10⁻⁹ મીટર. તો માટે આવૃત્તિ ન્યૂ બરાબર કેલ્ક્યુલેટરમાં 3/400 કરવાના. 3/400 કરશો એટલે 0.0075 જવાબ આવશે. 0.0075. પહેલાં કહી દઉં મિત્રો, હું આ જે જવાબ જે છે ચોપડીમાંથી ડાયરેક્ટ હું કેલ્ક્યુલેટર વાપરતો નથી. તમારે 3/400 કેલ્ક્યુલેટરમાં કરી જોવાનું. કદાચ એવું પણ બની શકે ચોપડીના જવાબની પ્રિન્ટિંગ મિસ્ટેક હોય. તમારે કેલ્સીમાં જે જવાબ આવે એ લખવાનું, ચોપડીમાંથી લખું. ગુણ્યા, હવે વિચારો આ -9 ઉપર જાય તો +9 થાય. +9 અને +8 એટલે 9 ને 8 17 થશે. બીજું એકમમાં તમે જો આ મીટર ઉડી ગયું, માત્ર શું વધ્યું? સેકન્ડ ઇનવર્સ. એટલે આવૃત્તિ સેકન્ડ ઇનવર્સમાં મળી ગઈ. સેકન્ડ ઇનવર્સનું બીજું નામ શું છે? હર્ટ્ઝ. પણ આપણો જવાબમાં પ્રમાણિત સ્વરૂપમાં હોવો જોઈએ. એટલે આ પોઈન્ટને 1, 2 અને 3 સ્ટેપ આમ ખસેડો તો અહીંયા હજી -3 કરવાના, એટલે 17 - 3 14 થઈ જશે. તો માટે આવૃત્તિ ન્યૂ બરાબર પ્રમાણિત સ્વરૂપમાં જવાબ લખીએ તો 7.5 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ. આ જાંબલી રંગના પ્રકાશની આવૃત્તિ મળી એની તરંગ લંબાઈ પરથી. હવે મારે લાલ રંગના પ્રકાશ માટે આપણે ગણતરી કરવાની. આ દાખલો 2 વાર ગણવાનો છે. ચલો હવે હજી દાખલો શરૂ છે. લાલ પ્રકાશ માટે તરંગ લંબાઈ લેમડા આપણને આપી છે 750 નેનોમીટર. પણ આપણે કીધું તરંગ લંબાઈ લેમડા શામાં હોવી જોઈએ? મીટરમાં. તો નેનોમીટરને મીટરમાં ફેરવો તો 10⁻⁹ વડે ગુણવા પડે, એટલે 750 ગુણ્યા 10⁻⁹ મીટર થશે. અને હવે આ લાલ પ્રકાશ માટે આવૃત્તિ ન્યૂ તમારે શોધવાની. શામાં જવાબ આવશે? હર્ટ્ઝ એટલે કે સેકન્ડ ઇનવર્સમાં તમારે જવાબ લાવવાનો. તો હવે આ દાખલો અહીંયા જેમ જાંબલી રંગના પ્રકાશ માટે જે દાખલો ગણ્યો એ જ રીતે લાલ રંગના પ્રકાશ માટે આપણે કયું સૂત્ર વાપરવા માટે આવૃત્તિ શોધવી છે? તો આવૃત્તિ ન્યૂ બરાબર સી અપોન લેમડા વાપરવાનું. સી જાણીએ છીએ, લેમડા અહીંયા જાણીએ છીએ. આની જેમ તમારે ગણતરી કરવાની. એટલે આ દાખલો જે છે સ્વપ્રયત્ન તમારે જાતે ગણવાનો છે. એકની એક જેવી ગણતરી આવે એટલે હું સ્વપ્રયત્ન આપીશ. આમાં હા, તમારે જવાબ કેટલો આવવો જોઈએ એ તમને લખી દઉં. તો આમાં તમારે જવાબ ન્યૂ બરાબર છેલ્લે આન્સર આવશે 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ જવાબ આવવો જોઈએ. હર્ટ્ઝ એટલે કે સેકન્ડ ઇનવર્સ જવાબ આવવો જોઈએ. એટલે જાંબલી રંગના પ્રકાશ માટે મેં ગણતરી કરી દીધી. તો લાલ રંગના પ્રકાશ માટે તમારે જાતે ગણતરી કરવાની રહેશે. તો આ કોયડો 2.4 થયો. ચલો ત્યાર પછી આપણે પછીનો કોયડો જોઈએ. કોયડો 4.5.
કોઈ એવું ના વિચારતા કે કોયડો 1 અને કોયડો 2 જે છે સાહેબે ગાપચી નાખ્યો. ગાપચી નથી નાખ્યો, એની અંદર મેં ચલાવી દીધેલા છે, એટલે જાતે કરવાના. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યાવાળા છે. ચલો, કોયડો 2.5 જે છે, રકમ સમજીએ. પીળા પ્રકાશના વિકિરણની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. તો સૌથી પહેલાં તો આપણને રકમમાં તરંગ લંબાઈ લેમ્બડા આપેલું છે 5800 એંગસ્ટ્રોમ આપેલ છે. પહેલાં તો લંબાઈ મેં તમને કીધું, તરંગ લંબાઈ આપણે ગમે તે દાખલો ગણીએ તો હંમેશા સામા હોવો જોઈએ, મીટરમાં જ હોવો જોઈએ. તો એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવવા પડશે. તો એના માટેનો વધારાનો એક સંબંધ યાદ રાખજો, 1 મીટર બરાબર 10 એંગસ્ટ્રોમ. આ વધારાના સંબંધો ખાસ યાદ રાખવા. એટલે તમે ચોપડામાં દાખલા ગણો તો સાઈડમાં આ રીતે તમારે સંબંધો વધારાના લખી રાખવા. પરીક્ષામાં દાખલામાં લખવાની જરૂર નથી. તો જો મીટરને એંગસ્ટ્રોમમાં ફેરવાય તો 10 વડે ગુણવા પડે, પણ ઉલટું એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવાય તો 10 વડે ગુણવા પડે. એટલે આ તરંગ લંબાઈ લેમ્બડા 5800 એંગસ્ટ્રોમ છે. તો હું અહીંયા લખું 5800 જે છે એને મીટરમાં ફેરવવા માટે 10 વડે ફેરવીને ગુણી નાખું એટલે મીટરમાં રૂપાંતર થઈ ગયું. તો આપણને કહ્યું તો તેની તરંગ સંખ્યા અને આવૃત્તિ ગણો. તરંગ સંખ્યાને આપણે ન્યુ બાર કહીએ છીએ. ન્યુ બાર શોધવાનું અને તેની આવૃત્તિ શોધવાની ન્યુ. પહેલાં તો તરંગ લંબાઈ લેમ્બડા મીટરમાં હોય તો તરંગ સંખ્યા જે છે મીટર ઇન્વર્સમાં આવશે, અને આવૃત્તિ ન્યુ જે છે હર્ટ્ઝમાં એટલે કે સેકન્ડ ઇન્વર્સમાં આવશે. હર્ટ્ઝનું બીજું નામ હવે યાદ રાખજો, સેકન્ડ ઇન્વર્સ. તો આની અંદર આપણે એક જ દાખલાની અંદર બીજા 2 દાખલા ગણવાના. ન્યુ બાર એટલે તરંગ સંખ્યા શોધવાની છે અને આવૃત્તિ ન્યુ પણ શોધવાની છે. 2 વસ્તુ શોધવાની છે. ચાલો આપણે ગણીએ. તો પહેલાં તો બંનેના સૂત્રો આવડતા હોવા જોઈએ. તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 1/λ આ સૂત્ર છે, અને આવૃત્તિ ન્યુ શોધવી હોય તો હમણાં જ આપણે કીધું આગળના દાખલામાં આવૃત્તિ ન્યુ બરાબર c/λ છે. બસ હવે સૂત્રમાં તમારે કિંમત જ મૂકવાની છે માત્ર. તો માટે ન્યુ બાર બરાબર 1 તરંગ લંબાઈ લેમ્બડા આપણે મીટરમાં મૂકીએ તો 5800 ગુણ્યા 10 માટે તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 1/5800 આપણે કેલ્ક્યુલેટરની અંદર કરવાનું. 1/5800 કરીશું એટલે 0.0001724 આવશે. 0.0001724 આવે. આ 10 ઉપર જાય તો 10 થશે. પણ આપણો જવાબ જે છે પ્રમાણિત સ્વરૂપમાં હોવો જોઈએ. એટલે આ પોઈન્ટને 1, 2, 3 અને 4 સ્ટેપ ખસેડવો પડશે. 4 સ્ટેપ ખસેડો એટલે અહીંયા -4 થાય એટલે 10⁶ વધશે. 10 - 4 એટલે તો માટે તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 1.724 ગુણ્યા 10⁶. ચલો, તરંગ લંબાઈ લેમ્બડા મીટરમાં છે, ઉપર જાય તો મીટર ઇન્વર્સ થઈ ગયું. તો આ રીતે આપણને તરંગ સંખ્યા મળી જાય. પણ સૂત્ર આવડતું હોય તો, નહીં તો નહીં. હવે આવૃત્તિ ન્યુ શોધવી છે તો આ તમારે સ્વપ્રયત્ન ગણવાનો છે. કારણ કે હમણાં જ આપણે આગળનો કોયડો ગણાયો એમાં આવૃત્તિ ન્યુ જાંબલી રંગના પ્રકાશ માટે અને લાલ રંગના પ્રકાશ માટે મેં સમજાયું. હા, આનો જવાબ તમારે કેટલો આવશે સ્વપ્રયત્ન ગણશો તો
તો આનો જવાબ તમને કહી દો, આનો જવાબ આવવો જોઈએ 5.172 ગુણ્યા 10^14 હર્ટ્ઝ એટલે કે સેકન્ડ ઇનવર્સ જવાબ આવવો જોઈએ. આ અડધો દાખલો તમારે જાતે ગણવાનો છે. સૂત્રો આવડે ને તો આવડશે, નહીં તો નહીં આવડે. ચલો ત્યાર પછીનો કોયડો આપણે સોલ્વ કરીએ. 2.6. હવે 2.6 પહેલાં સમજો. વિકિરણના 1 મોલ ફોટોન, પ્રકાશ શાનો બનેલો હોય? ફોટોનનો. તો આપણને રકમમાં કેટલા મોલ ફોટોન કીધા છે? 1 મોલ ફોટોન. ચેપ્ટર 1માં ભણી ગયા 1 મોલ ફોટોન એટલે એવોગેડ્રો અંક 6.022 ગુણ્યા 10^23 જેટલા ફોટોન છે, જેની આવૃત્તિ આપણને આપી છે. એટલે રકમમાં ફોટોનની 1 મોલ ફોટોનની આવૃત્તિ આપી છે 5 ગુણ્યા 10^14 હર્ટ્ઝ છે. તો તેની ઉર્જા ગણો. તેની ઉર્જા એટલે કોની ઉર્જા ગણવાની? 1 મોલ ફોટોનની ઉર્જા ગણવાની. તો મિત્રો એના માટે સૌથી પહેલાં તો હું અહીંયા રફકામમાં તમને જે સમજાવું, એક ખાસ સમજો. આ મોસ્ટ આઈએમપી દાખલાની બાજુમાં તમે આ નોંધ તરીકે લખી રાખજો. આપણે થિયરીમાં પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત જે ભણ્યા એ થિયરીમાં યાદ કરો. 1 ફોટોનની ઉર્જા, 1 ફોટોન, 1 મોલ ફોટોન નથી બોલતો, 1 ફોટોનની ઉર્જા, એના 2 સૂત્રો ભણ્યા હતા. E બરાબર h ન્યુ અને બીજું E બરાબર hc/લેમ્બડા. આવા 2 સૂત્રો ભણ્યા હતા. આ 1 ફોટોનની ઉર્જાનું સૂત્ર થયું. 1 ફોટોનની ઉર્જા. હવે સમજો ખાસ, અહીંયા આગળ 1 ગુણાયેલો છે એટલે આ 1 ફોટોનની ઉર્જા કહેવાય. જો અહીંયા 2 ગુણાયેલા હોય, 2 તો 2 ફોટોનની ઉર્જા કહેવાય. જો અહીંયા 3 ગુણાયેલા હોય, 3 તો 3 ફોટોનની ઉર્જા કહેવાય. તો હું અહીંયા એવોગેડ્રો અંક અહીંયા ગુણી નાખું. 6.022 ગુણ્યા 10^23, 6.022 ગુણ્યા 10^23, 6.022 ગુણ્યા 10^23 ને 6.022 ગુણ્યા 10^23 ગુણું તો 1 મોલ ફોટોનની ઉર્જા કહેવાય. તો એનો અર્થ એવો થયો કે આ ચેપ્ટરમાં આપણે 1 મોલ ફોટોનની ઉર્જાનું જો સૂત્ર લખવું હોય, થિયરીમાં નથી આવતું, આપણે ડાયરેક્ટ લખવું હોય તો આ બંને સૂત્રમાં આગળ એવોગેડ્રો અંક વડે ગુણવા પડે. એવોગેડ્રો અંકને આપણે n કહીશું, કેપિટલ N. તો અહીંયા પણ કેપિટલ N ગુણો અને અહીંયા પણ કેપિટલ N ગુણો. તો 1 મોલ ફોટોનની ઉર્જાને આપણે Ne કહીશું. Ne બરાબર NH ન્યુ. n એટલે એવોગેડ્રો અંક. અને આમાં આ સૂત્ર પરથી ગણવું હોય તો Ne બરાબર NHc/લેમ્બડા. તો મિત્રો આ તમે તમારા ચોપડાની અંદર ખાસ લખી રાખજો. 1 ફોટોનની ઉર્જા શોધવાનું કહીને દાખલામાં, તો તમારે ત્યારે માત્ર E શોધવાનો. અને 1 મોલ ફોટોનની ઉર્જા શોધો કે તો ત્યારે તમારે Ne શોધવાનો. અને માત્ર E શોધવાનો હોય તો આ બેમાંથી એક સૂત્ર વાપરવાનું. અને Ne શોધવો હોય તો આ બેમાંથી એક સૂત્ર વાપરવાનું. એટલે આ ખાસ લખી રાખવું. તો આપણને રકમમાં શું કહ્યું છે? તેની ઉર્જા ગણો એટલે 1 મોલ ફોટોનની ઉર્જા ગણો. 1 મોલ ફોટોનની ઉર્જા ગણો એટલે આપણે શું શોધવાનું છે? Ne શોધવાનો છે.
ચાલો NE શોધવું છે તો NE ના બે સૂત્રો છે, એક આવૃત્તિવાળું સૂત્ર છે ને એક તરંગ લંબાઈવાળું સૂત્ર છે. તો આપણે રકમમાં જોવાનું, રકમમાં આવૃત્તિ આપી છે તો આ સૂત્ર વાપરો, અને તરંગ લંબાઈ લેમડા આપેલું છે તો આ સૂત્ર વાપરો. તો આપણે ડાયરેક્ટ 1 મોલ ફોટોનની ઉર્જા શોધી છે તો અહીંયા ડાયરેક્ટ લખી નાખવાનું 1 મોલ ફોટોન ની ઉર્જા, જેને આપણે NE કહીશું, જે આપણે શોધવા છે તો એનું સૂત્ર NHν કરીશું. હવે કિંમત જ લખવાની છે. NE 1 મોલ ફોટોનની ઉર્જા NE શોધવાનું છે. તો ચલો અહીંયા પહેલા n એટલે એવોગેડ્રો અંક જે ચેપ્ટર 1માં આવી ગયું છે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા h એટલે પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય મોઢેવું છે 6.626 ગુણ્યા 10⁻34 ઘાત. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 ઘાત અને ગુણ્યા ન્યૂ આવૃત્તિ રકમમાં આપી છે 5 ગુણ્યા 10⁻14 ઘાત. તો માટે NE બરાબર કેલ્ક્યુલેટરમાં આ ત્રણેયનો ગુણાકાર કરવાનો અને 10ના ઘાતાંક +23 +14 બંનેનો સરવાળો કરવાનો, એમાંથી 34 બાદ કરવાનો. એટલે ગુણાકાર સાદુરૂપ તમે આપશો તો તમારો જવાબ તમને કંઈક આવો મળશે 100. ચલો કેલ્ક્યુલેટરમાં આપણે ગુણાકાર કરીએ એટલે ખબર પડે, કારણ કે ચોપડીમાં આ રીતથી દાખલો નથી આપ્યો. પહેલાં આપણે કોનો ગુણાકાર કરવાનો? 6. જોજો અહીંયા 6.022 ગુણ્યા 6.626 ગુણ્યા 5 એટલે આવશે 199.5. 199.5 ગુણ્યા, ચલો 10ના ઘાતાંકની આપણે ગણતરી કરીએ તો +23 અને વત્તા એમાં +14 ઘાત એટલે ધન ઘાત થઈ 37 ઘાત, એમાંથી -34 ઘાત બાદ કરવાની એટલે કેટલી ઘાત વધશે? 10⁻3 ઘાત વધશે. 10⁻3 ઘાત વધશે. હવે સમજો, ઉર્જા તમે શોધો છો તો ઉર્જા જૂલમાં હોય, જૂલમાં. પણ ધ્યાન રાખવાનું, અહીંયા રકમમાં જોજો ખાસ, જો એક ફોટોનની ઉર્જા E શોધવાની હોય ને તો માત્ર જૂલ લખવાનું, પણ 1 મોલ ફોટોનની ઉર્જા NE શોધવાનું કહે તો જૂલ પ્રતિ મોલ, પ્રતિ મોલ ના લખો હોય તો ઇન્ટુ મોલ ઇન્વર્સ એકમ લખવાનો. આ ભૂલાય નહીં, એકમ નહીં લખો અથવા એકમ ખોટો લખશો તો માર્ક્સ જશે. તો આપણે ઉર્જા જૂલમાં હોય પણ 1 મોલ ફોટોનની ઉર્જા શોધી છે એટલે જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ થયું. પણ જનરલી આપણે કિલો જૂલમાં શોધીશું તો જૂલને કિલો જૂલમાં ફેરવવો છે. તો એના માટેનો હજી એક વધારાનો સંબંધ યાદ રાખજો, 1 કિલો જૂલ બરાબર 1000 એટલે કે 10⁻3 ઘાત જૂલ. હજી આ એક સંબંધ યાદ રાખજો. તો જૂલને કિલો જૂલમાં ફેરવો તો 10⁻3 ઘાત વડે ગુણવા પડશે. તો આને તમે 10⁻3 ઘાત વડે ગુણો તો 10⁻3 ઘાત અને -3 ઘાત એટલે 10⁻0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 એ લખવાની જરૂર નથી. તો આપણને 1 મોલ ફોટોનની ઉર્જા NE કિલો જૂલમાં કેટલી મળશે? તો 199.5 કિલો જૂલ પ્રતિ મોલ. પ્રતિ મોલ એટલે કે ઇન્ટુ મોલ ઇન્વર્સ મળશે. એટલે આ રીતે સીધો NE શોધવાનો, આપણે ચોપડીની રીતથી દાખલો ગણવાનો નહીં. તો આ થયો કોયડો 2.6 થયો.
ચાલો આગળ આપણે ગણીએ કોયડો 2.7. કોયડો 2.7ની અંદર હું જે શોર્ટ રીત કહું ને એ ખાસ ધ્યાન રાખવાની. ચલો પહેલાં રકમને તમે સમજો બરાબર. રકમ સમજ્યા વગર દાખલો ન ગણી શકાય, એટલે રકમ ખાસ સમજજો. 100 વોટનો એક બલ્બ છે. બલ્બમાંથી શું ઉત્સર્જન પામે? પ્રકાશ. તો 100 વોટનો બલ્બ છે એટલે એનો મતલબ બલ્બમાંથી જેટલો પ્રકાશ ઉત્સર્જન પામે છે એની કુલ ઉર્જા કેટલી છે? 100 વોટ. એટલે પહેલાં તો આપણને કુલ ઉર્જા આપી છે 100 વોટમાં આપી છે. કુલ ઉર્જા બરાબર 100 વોટ. વોટનું બીજું નામ યાદ રાખજો. વોટનું બીજું નામ જૂલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. જૂલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ વોટનું બીજું નામ યાદ રાખજો. ચલો ત્યાર પછી આપણને કીધું આ બલ્બ 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. એટલે જે પ્રકાશનું ઉત્સર્જન કરે છે તેની તરંગ લંબાઈ લેમડા આપેલી છે. તો લેમડા બરાબર 400 નેનોમીટર. બોલો આપણે આખા ચેપ્ટરમાં મેં તમને કીધું તરંગ લંબાઈ લેમડા સામાવો જે મીટરમાં, તો નેનોમીટરને મીટરમાં ફેરવો તો 10⁻9 વડે ગુણવા પડે મીટર. 10⁻9 મીટર થઈ જશે. તો બલ્બ વડે પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો. આપણે ફોટોનની સંખ્યા ગણવાની પણ પ્રતિ સેકન્ડ 1 સેકન્ડમાં ફોટોનની સંખ્યા બરાબર કેટલા? પ્રતિ સેકન્ડ એટલે કે ઇન્ટુ સેકન્ડ ઇનવર્સમાં શોધો. તો જો આ દાખલાની અંદર સૌથી પહેલાં આપણે જે ગણતરી કરવાની છે ને એ પછી લખું. ફોટોનની સંખ્યા બલ્બવાળો દાખલો હોય, કુલ ઉર્જા આપી હોય અને ફોટોનની સંખ્યા શોધવી હોય તો થિયરીમાં ફોટોનની સંખ્યા શોધવાનું ક્યાંય સૂત્ર નથી આવતું, પણ અહીંયા ફોટોનની સંખ્યાનું સૂત્ર બનાવવું પડે. તો પહેલાં બનાવો, જો સમજો. ફોટોનની સંખ્યા બરાબર કુલ ઉર્જા જે હોય, કુલ ઉર્જા એને એક ફોટોનની ઉર્જા વડે ભાગી નાખવાના. એક ફોટોનની ઉર્જા વડે ભાગી નાખવાનું. આ સૂત્ર જે છે યાદ રાખજો. કેમ, કઈ રીતે? જો હું તમને એક વ્યવહારુ ઉદાહરણ આપું. ધારો કે આપણે ચૂરમાના લાડવા બનાવવા છે. આપણી પાસે કુલ ચૂરમું જે છે, ચૂરમાના લાડવા બનાવવાના છે. એક લાડવો 2 કિલોનો બનવો જોઈએ. એક લાડવો 2 કિલોગ્રામનો એક લાડવો 100 ગ્રામનો બનવો જોઈએ. એક લાડવો 100 ગ્રામનો બનવો જોઈએ. આપણી પાસે ચૂરમું જે છે, કુલ ચૂરમું આપણી પાસે 500 ગ્રામ છે. તો કેટલા લાડવા બને? તો કુલ ચૂરમું 500 ગ્રામ છે, એને એક લાડવાનું વજન 100 ગ્રામનો લાડવો બનાવો તો 500 ને 100 વડે ભાગી નાખો એટલે 5 લાડવા બને. લાડવાની સંખ્યા મળી જાય. એટલે લાડવાની સંખ્યા શોધવા માટે કુલ વજન ભાગ્યા એક લાડવાનું વજન કરો. કુલ વજન આપણી પાસે 500 ગ્રામ છે. એક લાડવો 100 ગ્રામનો બનવો જોઈએ તો 500 ભાગ્યા 100 કરો એટલે 5 લાડવા બની જાય 100 ગ્રામના. તેવી રીતે તમે અહીંયા વિચારો, ફોટોનની સંખ્યા શોધી હોય તો અહીંયા ઉર્જા ઉપરથી છે, તો કુલ ઉર્જા જે હોય એને એક ફોટોનની ઉર્જા વડે ભાગી નાખવાના. આપણે એક ફોટોનની ઉર્જાને શું કહે છે? E. યાદ કરો, હજી આગળના દાખલામાં જ આપણે ચલાવ્યું છે. જુઓ, હજી આપણે આગળના દાખલામાં જ મેં કહ્યું છે કે એક ફોટોનની ઉર્જા એટલે E અને 1 મોલ ફોટોનની ઉર્જા એટલે Ne. આ ખાસ લખી રાખજો ચોપડાની અંદર.
મિત્રો દાખલા ખાસ ગણતા રહેજો. તો ચલો, કુલ ઉર્જાનું મૂલ્ય તો આપણને આપ્યું છે. એક ફોટોનની ઉર્જા આપી નથી, તો મારે ફોટોનની સંખ્યા શોધવી હોય તો પહેલાં મારે શું શોધવું પડશે? બોલો, એક ફોટોનની ઉર્જા E શોધવી પડશે. તો અહીંયા સૌથી પહેલાં એક ફોટોનની ઉર્જા E શોધવું છે તો Eના બે સૂત્રો છે, E બરાબર hν અને E બરાબર hc અપોન લેમડા. આપણે અહીંયા લેમડા આપેલો છે એટલે આપણે કયું સૂત્ર વાપરીશું? hc અપોન લેમડા. માટે ઉર્જા E બરાબર, ચલો પહેલાં h એટલે પ્લાન્ક અચળાંક યાદ હોવો જોઈએ, 6.626 ગુણ્યા 10⁻³ ઘાત ગુણ્યા c એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ ઘાત છેદમાં લેમડા તરંગ લંબાઈ મીટરમાં મૂકવાની એટલે 400 ગુણ્યા 10⁻⁹ ઘાત. હવે કેલ્ક્યુલેટરમાં તમારે ગણતરી કરવાની એટલે તમને એક ફોટોનની ઉર્જાનું મૂલ્ય મળશે. તમને 4 કેલ્ક્યુલેટરમાં જો ગુણાકાર ભાગાકાર કરશો એટલે 4.969 ગુણ્યા 10⁻⁹ ઘાત વધશે. એકમમાં મેં તમને કીધું હતું એક ફોટોનની ઉર્જા હોય તો જૂલ લખવાનું, માત્ર એક મોલ ફોટોનની ઉર્જા હોય તો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ લખવાનું, એવું કહ્યું હતું. તો આપણને આ એક ફોટોનની ઉર્જા E મળી ગઈ અને કુલ ઉર્જા જે છે આપણને રકમમાં આપેલી છે આવી રહી. તો માટે મારે ફોટોનની સંખ્યા શોધવી છે. તો હવે માત્ર ને માત્ર મારે બંનેનો ભાગાકાર કરવો પડે. તો ચલો, પહેલાં અંશમાં કુલ ઉર્જા 100 વોટ, વોટ એટલે જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સમાં આપેલ છે, જો છેદમાં એક ફોટોનની ઉર્જા તો આપણને અહીંયા મળી છે 4.969 ગુણ્યા 10⁻⁹ ઘાત જૂલ મળી છે, જૂલમાં. તો હવે 100 ભાગ્યા કરીને જો કેલ્ક્યુલેટરમાં તમે ગુણાકાર ભાગાકાર કરશો તો 2.012 ગુણ્યા 10⁻20 ઘાત આવશે જવાબ. ભાગાકાર કર્યા પછી જવાબને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશો એટલે 10⁻+20 ઘાત આવશે. જૂલ ઉડી ગયા તો માત્ર શું વધ્યું? સેકન્ડ ઇન્વર્સ એટલે પ્રતિ સેકન્ડ થયું. એક સેકન્ડમાં આટલા ફોટોન ઉત્પન્ન થયેલા હોય, ઉત્સર્જિત થયેલા હોય, એટલે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા મળી ગઈ. ક્લિયર છે? 2.7. ચાલો હવે ગણીએ આપણે આગળ કોયડો 2.8. કોયડો 2.8 જે છે એ વેરી મોસ્ટ IMP કોયડો છે, સમજજો. ફોટો ઇલેક્ટ્રિક અસરનો દાખલો છે. 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વીજ ચુંબકીય વિકિરણો સોડિયમની સપાટી પર પડે છે. અહીંયા હું એક આકૃતિ દોરું છું. આ દાખલામાં આકૃતિ દોરવા નથી. ધારી લો કે આ સોડિયમ ધાતુની સપાટી છે. રકમ સમજવા માટે આના ઉપર આપણે 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો વીજ ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ આપાત કરીએ છીએ. 300 નેનોમીટર એટલે આપણને પ્રકાશની તરંગ લંબાઈ લેમડા આપી દીધી છે. લેમડા બરાબર 300 નેનોમીટર છે, પણ આપણે એને મીટરમાં ફેરવવા પડશે એટલે 10⁻⁹ ઘાત મીટર થશે. તો સોડિયમની સપાટી પર પડે ત્યારે 1.68 ગુણ્યા 10⁵ ઘાત જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ભણ્યા ધાતુની સપાટી પર પ્રકાશ આપાત થાય એટલે સપાટી પરથી ઇલેક્ટ્રોનનું શું થાય? ઉત્સર્જન. હવે આ જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામ્યો એની ગતિ ઉર્જા આપણને આપેલી છે, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા.
કેટલી આપી છે? 1.68 ગુણ્યા 10⁵ પણ એકમ જુઓ જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ એટલે પ્રતિ મોલ લખાય. હંમેશા યાદ રાખજો, જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ એટલે કે જૂલ પ્રતિ મોલ હોય તો એ ઉર્જા કોની હોય? 1 મોલની હોય. તો ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા આપી છે 1 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા નથી આપી, 1 મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણને આપેલી છે. તો આપણને કીધું છે કે સોડિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે માત્ર ઇલેક્ટ્રોન લખ્યું છે, એટલે એનો મતલબ 1 ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય સોડિયમની સપાટી પરથી તો એને દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? પહેલાં આપણે આટલે સુધી દાખલો ગણીએ, પછીનો દાખલો પછી. તો જો મેં તમને પહેલાં તો મારે 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા મારે શોધવી છે 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે. તો એના માટેનું સૂત્ર સમજજો. પહેલાં તો આ થિયરીમાં નથી આવતું, આવા વધારાના સૂત્રો, શોર્ટ સૂત્રો મોઢે યાદ રાખવાના. 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા, જો એ જરૂરી ઉર્જા આપણે શોધવી હોય તો 1 ઇલેક્ટ્રોનની ઉર્જા માંથી 1 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બાદ કરવાની. 1 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બાદ કરવાની. આ શોર્ટ સૂત્ર યાદ રાખજો, થિયરીમાં આવતું નથી. તેનો મતલબ મારે 1 ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા શોધી તો મારે 1 ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી પડે ને 1 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવી પડે. તો 1 ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું ક્યાંય કોઈ સૂત્ર આવતું નથી. પણ અહીંયા સમજજો કે ફોટોન, આ ફોટોન સમજી લો એ આની સપાટી પરના ઇલેક્ટ્રોન સાથે અથડાય છે. તો એક ફોટોન 1 ઇલેક્ટ્રોન સાથે અથડાય એટલે ફોટોન શું કરશે? પોતાની ઉર્જા ઇલેક્ટ્રોન આપશે. ફોટોન શું કરશે? પોતાની ઉર્જા ઇલેક્ટ્રોનને આપશે. જો ફોટોન અને આ ઇલેક્ટ્રોન છે તો ફોટોન એ ઇલેક્ટ્રોન સાથે આમ અથડાય તો ફોટોન પોતાની ઉર્જા કોને આપશે? ઇલેક્ટ્રોનને. તો આ 1 ઇલેક્ટ્રોનની ઉર્જા કોના જેટલી થશે? 1 ફોટોનની ઉર્જા જેટલી થશે. કારણ કે 1 ફોટોન પોતાની બધી ઉર્જા 1 ઇલેક્ટ્રોનને આપી દેશે તો 1 ઇલેક્ટ્રોન પાસે કેટલી ઉર્જા હશે? 1 ફોટોન જેટલી ઉર્જા હશે. તો એનો મતલબ કે મારે અહીંયા 1 ઇલેક્ટ્રોનની ઉર્જા શોધી. જોજો બરાબર, હવે સમજો. 1 ઇલેક્ટ્રોનની ઉર્જા મારે શોધવી છે તો 1 ઇલેક્ટ્રોનની ઉર્જા કોના જેટલી હોય? 1 ફોટોન જેટલી હોય. કારણ કે 1 ફોટોન 1 ઇલેક્ટ્રોન સાથે અથડાય એટલે ફોટોન પોતાની ઉર્જા કોને આપી દેશે? ઇલેક્ટ્રોનને. એટલે 1 ફોટોનની ઉર્જા જેટલી હોય. તો એનો મતલબ કે મારે 1 ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવી છે તો એનો એ 1 ફોટોનની ઉર્જા જેટલી હોય તો 1 ફોટોનની ઉર્જાનું સૂત્ર શું? E બરાબર hν પણ છે અને E બરાબર hc/λ પણ છે. અહીંયા લેમડા આપેલો છે એટલે આપણે કયું સૂત્ર વાપરીએ? E બરાબર hc/λ. તો માટે 1 ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે કે 1 ફોટોનની ઉર્જા બરાબર, ચલો Hનું મૂલ્ય પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻³ ગુણ્યા C પ્રકાશનો વેગ એટલે 3 ગુણ્યા 10⁸ છેદમાં તરંગ લંબાઈ લેમ્બડા 300 ગુણ્યા 10⁻⁹. હવે કેલ્ક્યુલેટરની અંદર જો તમે આ ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને 1 ઇલેક્ટ્રોનની ઉર્જા E મળી જશે 6.626. ગુણાકાર ભાગાકાર કરી જવાબને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશો ગુણ્યા 10⁻⁹ જવાબ મળશે. પણ 1 ફોટોનની ઉર્જા છે, 1 ઇલેક્ટ્રોનની ઉર્જા છે એટલે જૂલ. 1 મોલની હોય તો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ 1 ઇલેક્ટ્રોનની ઉર્જા E મળી ગઈ 1 ફોટોન જેટલી હોય.
એટલે આપણે એક ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવા માટે કોનું સૂત્ર વાપર્યું? એક ફોટોનની ઉર્જાનું સૂત્ર વાપર્યું. ચલો આ મળી ગયું. હવે એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવી છે. તો સમજો અહીંયા એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, બરાબર લોજિક દોડાવજો. એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ચલો આપણને જે રકમમાં ગતિ ઉર્જા આપી છે એ પહેલાં લખો. 1.68 ગુણ્યા 10⁵ પણ આ કેટલા ઇલેક્ટ્રોનની છે? પ્રતિ મોલ છે, એટલે 1 મોલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? એવોગેડ્રો અંક 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે. તો મારે એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધવી હોય તો આને એવોગેડ્રો અંક વડે ભાગી નાખવાના, એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 વડે મારે ભાગી નાખવાના. જો ના ખબર પડે ને તો અહીંયા રફકામ કરું છું, સાઈડમાં જોજો. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.0, જોજો આ રફકામ છે. 6.022 ગુણ્યા 10⁻23 જેટલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1.68 ગુણ્યા 10⁵. તો માટે એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી? તો આ બંનેનો ગુણાકાર એટલે અંશમાં 1.68 ગુણ્યા 10⁵ છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 થઈ જાય. આ રફકામ કર્યું છે, આ બોર્ડ નથી એટલે આને હું ભૂસી નહીં શકું, એટલે સમજો આ રફકામ છે. તો હવે તમે આનો કેલ્ક્યુલેટરમાં ગુણાકાર ભાગાકાર કરશો તો જવાબ મળશે 2.79 ગુણ્યા 10⁻19 જૂલ મળશે. આ એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળી ગઈ. આ બંને મળી ગયું. તો હવે આપણને પ્રશ્ન કર્યો છે એનો જવાબ આપણે લખીએ. તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા, તો એક ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે? તો 6.626 ગુણ્યા 10⁻19 અને -1 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી મળી? તો 2.79 ગુણ્યા 10⁻19. તો આ બંનેની બાદબાકી કરવી હોય તો પહેલાં 10⁻19 કોમન કાઢી લો, એટલે 6.626 ગુણ્યા 2.79 અને આપણે 10⁻19 કોમન કાઢી લીધી. તો કેલ્ક્યુલેટરમાં, સોરી અહીંયા માઇનસ છે, માઇનસ છે અહીંયા. તો કેલ્ક્યુલેટરમાં જો તમે આની બાદબાકી કરશો તો જવાબ મળશે 3.84 ગુણ્યા 10⁻19 મળ્યું. એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા છે એટલે જૂલ, પણ એક ઇલેક્ટ્રોન છે એટલે માત્ર જૂલ. 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ આવે. ચલો અડધો દાખલો ગણાઈ ગયો. હજી આપણે દાખલો બાકી છે, હજી રકમ વાંચો. હવે આ ઉર્જા જે આપણે શોધી એ ઉર્જા પામેલા ફોટો ઇલેક્ટ્રોન એટલે આ ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. તો આટલી ઉર્જા પામેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ તરંગ લંબાઈ કેટલી? તો ઘણાને એમ થાય સાહેબ રકમમાં તરંગ લંબાઈ તો આપી છે, તો અહીંયા તરંગ લંબાઈ કેમ શોધવાની? પણ આ તરંગ લંબાઈ એ આપાત થતા પ્રકાશની તરંગ લંબાઈ છે. આપણે તરંગ લંબાઈ આ ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધવાની. કેમ? દ બ્રોગલીનો સિદ્ધાંત યાદ કરો. ઇલેક્ટ્રોન જેવા કણો સીધી રેખામાં ગતિ ના કરે, હંમેશા આમ તરંગ સ્વરૂપે ગતિ કરે આમ. તો આપણે આ ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધી, એની ઉર્જા જાણીએ છીએ. તો ઉર્જા ઉપરથી તરંગ લંબાઈ શોધવી છે તો અહીંયા આપણે સૂત્ર મૂકીશું E બરાબર hc/લેમ્બડા. પણ આપણે તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે એટલે લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો તો લેમ્બડા બરાબર hc/E બરાબર, ચલો h નું મૂલ્ય મૂકો તો 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા C
પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ છેદમાં ઉર્જા, તો ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી મળી આપણને? 3.84 ગુણ્યા 10⁻⁹. હવે કેલ્ક્યુલેટરમાં આનો ગુણાકાર ભાગાકાર કરી જે જવાબ આવે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશો તો તમારે જવાબ આવશે 5.17 ગુણ્યા 10⁻⁷ મીટર આવશે. આ તરંગ લંબાઈ મીટરમાં મળી. પણ આપણને આ ચાલે, આટલે સુધી દાખલો ગણો તો પણ ચાલે, પણ આપણને રકમમાં આ જે પ્રકાશની તરંગ લંબાઈ નેનોમીટરમાં આપી છે, તો આ ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ જનરલી આપણે નેનોમીટરમાં ગણવાની. તો મીટરને નેનોમીટરમાં ફેરવે તો 10⁹ વડે ગુણવાના. 10⁹ વડે ગુણો તો લેમડા બરાબર 5.17 ગુણ્યા +9 અને -7 એટલે 10⁵ વધશે. જવાબ શામાં આવશે? નેનોમીટરમાં. પણ મેં કહ્યું જનરલી આપણે જવાબમાં 1 કે 2 નહીં રાખવાની, એટલે હજી આને 1 અને 2 સ્ટેપ આમ ખસેડી દો એટલે -2 એટલે 0 થઈ ગઈ. તો આ નેનોમીટરના જવાબને આપણે આ રીતે પણ લખી શકીએ, 517 નેનોમીટર. 517 નેનોમીટર. તો આ ફોટો ઇલેક્ટ્રિક અસરનો દાખલો થયો. ક્લિયર છે બધાને? તો મિત્રો આપણે આજના વિડીયો લેક્ચરમાં કોયડો 2.1 2.2 જાતે ગણવા આપ્યો, પછી 2.8 સુધી ગણાવ્યું. એટલે ટૂંકમાં ચોપડીમાંથી કોયડો 2.1 થી, ધ્યાન રાખજો, ચોપડીમાં કોયડા 2.1 થી 2.8 સુધી આપણે કમ્પ્લીટ કર્યું. હવે બાકીના પછીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું. બધાએ આ દાખલા ચોપડામાં રકમ સાથે ગણી લેવા વિનંતી, કારણ કે પરીક્ષા વખતે પછી માત્ર ચોપડાની અંદર રકમ સાથે ગણેલું હશે તો રિવિઝન કરવામાં સરળતા રહેશે, નહીં તો રકમ ચોપડીમાં શોધવી પડશે અને દાખલો ચોપડામાં, ગણતરી ચોપડામાં શોધવી પડશે. તો મિત્રો તમને મારો વિડીયો લેક્ચર જો સારો લાગ્યો હોય તો તમે જરૂરથી સારી કમેન્ટ કરજો. મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર.